નમસ્કાર, ગુડ મોર્નિંગ. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર ગઈકાલે તમે અજંતા ઇલોરાની ગુફાઓ સાથે સાથે કેટલાક દ્રશ્યમાન એવા વિડીયો પણ મેં મૂકેલા છે. આપ જોઈ મંત્રમુગ્ધ બની જશો. સાથે એક ખાસ વાત કે એ વિડીયોની અંદર એક CIDનો અજંતા ઇલોરાને લગતો એક વિડીયો મૂકેલો છે. એ વિડીયોની અંદર તમે CIDના કર્તવ્યને મહત્ત્વ નહીં આપતા, પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું વર્ણન જે ગાઈડ દ્વારા કરવામાં આવ્યું છે એનો દૃષ્ટિબિંદુ અને દૃષ્ટિકોણ તમારો અભ્યાસમય રહે એવી અપેક્ષા રાખું છું. કારણ કે તમે વિદ્યાર્થી છો, તમને રસ અને રુચિ આ એપિસોડની અંદર ખાસ પડશે. કારણ કે ગાઈડ અને માર્ગદર્શન તેમજ એના હિસ્ટ્રી વિશે સંપૂર્ણ જાણકારી આ એપિસોડની અંદર આપવામાં આવેલી છે. આ ઉપરાંત કેટલાક ઇંગ્લિશ, હિન્દી એવા 3 થી 4 વિડીયો મેં અજંતા ઇલોરાના મૂકેલા છે. એ આપ શાંતિથી જોશો. ત્યાર પછી એલિફન્ટા, અરબ સાગર સ્થિત મહારાષ્ટ્રની અંદર મુંબઈથી 12 કિલોમીટર આ ગુફાઓ આવેલી છે. અહીંયા ટોટલ 7 ગુફાઓ છે. એલિફન્ટા જગ્યાને એલિફન્ટા નામ છે એ ભારતીય નથી, પોર્ટુગીઝોએ આપેલું છે. એમણે આ નામ અહીં પથ્થરોમાંથી કોતરાયેલા મોટા હાથીઓના શિલ્પના કારણે આપ્યું છે. વાસ્તવિક અહીંના માછીમારો આ ગુફાઓને ધારાપુરી કહેતા. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ છે, જેમાં પ્રથમ ખંડની અંદર આવેલી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની દ્રશ્યમાન થાય છે. સૌથી અલંકારિત મૂર્તિ છે અને સૌથી શ્રેષ્ઠ મૂર્તિકલાનો ઉત્તમ નમૂનો છે શિલ્પકલાનો, એ આ ત્રિમૂર્તિની ગુફાઓમાં સચવાયેલી છે. અરબ સાગરની અંદર હાલની અંદર ગેટ ઓફ ઇન્ડિયાથી તમે બોટ દ્વારા જઈ શકો છો. નાની એવી ગુફાઓ છે, ચારેય બાજુ પાણી છે, પેસેન્જર જહાજ પણ ચાલે છે. લગભગ એક જ દિવસનું રોકાણ પણ ત્યાં છે. ત્યારે સમગ્ર આ કલા વૈવિધ્ય જોઈ શકો એમ છો. 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોની ગણતરી કરી એમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. અને આ એલિફન્ટાને ત્યાંના સ્થાનિક માછીમારો છે એ ધારાપુરી કહેતા. ત્યાર પછી વારસાના સ્થળોની અંદર આગળ મહાબલીપુરમ, મહામલ અને મહામલ ઉપરથી મહાબલીપુરમ એવું નામ પડેલું છે. આના પણ વિડીયો શોધીને હું સાથે સાથે મૂકતો રહીશ. જોશો તો વધારે ખ્યાલ આવશે કે કેવા મંદિરો છે. તમિલનાડુના એટલે કે દક્ષિણના દરિયાઈ ભેટ ઉપર આવેલું ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. બીચ સરસ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નૃસિંહવર્મનના પ્રથમ ઉપનામ મહામલ ઉપરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું હતું એવું કહેવાય છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મનના પ્રથમ સમયમાં અહીં કુલ 7 રથ મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આજે 5 રથ મંદિરો જ હયાત છે, 2 સમુદ્રની અંદર વિલીન થઈ ગયા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રાની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માની મૂર્તિ, મહિષાસુરનો વધ કરતી મા દુર્ગાની મૂર્તિ,
દેવીઓનું શિલ્પ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યોની અંદર સ્થાન પામતું હોય તો એ છે મહાબલીપુરમનું પ્રાચીન ભારતનું એક આ જાણીતું મંદિર અને બંદર પણ હતું. આ મહાબલીપુરમની વિશેષતા માત્ર વર્ણન થકી નથી થઈ શકે એમ, રૂબરૂ એનું દ્રશ્યમાન કરશો તો ખ્યાલ આવશે. પટ્ટકદલ સ્મારક કર્ણાટક રાજ્યની બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર છે. પટ્ટદકલ સ્મારક એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી અને 8મી સદી, આજથી 1300 વર્ષ પહેલા નિર્માણ થયેલા અહીંના મંદિરો નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. અને અહીંયા ભગવાન વિરૂપાક્ષ એટલે કે શિવનું સૌથી મોટું મંદિર આવેલું છે. અને આ મંદિર અતિશય સુશોભિત અને દ્રશ્યમાન છે. ત્યાર પછી ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ. આ રાજાઓના સમયગાળામાં એટલે કે 950 થી 1050 એટલે કે 100 વર્ષનો સમયગાળામાં 80 મંદિરો જેટલા નિર્માણ થયેલા હતા. જો કે બધા જ મંદિરો અત્યારે હયાત નથી. 25 મંદિરો જેટલા જ હયાત છે, જોઈ શકાય એમ છે. બાકીના સમુદ્રોની અંદર વિલીન છે અથવા તો ધરતીની અંદર વિલીન છે. આ મંદિરો મોટાભાગે મંદિરોમાં શૈવ મંદિરો છે, શિવ ભગવાન, મહાદેવ, ભોળાનાથના મંદિરો છે. તો કેટલાક વૈષ્ણવ મંદિરો છે, કેટલાક જૈન મંદિરો છે. આ મંદિરની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે, એક સરખી છે. આ મંદિરો 64 યોગીની એટલે 64 જોગણીનું મંદિર મુખ્ય છે. આ મંદિરની તોરણ કહેતા કમાન આકારને બનાવેલું પથ્થર નિર્મિત છે. પ્રારંભિક સમયમાં બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવેલા હતા. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ પામેલા છે. આ મંદિર નિર્માણ કરવાની એક શૈલી છે દ્રવિડ શૈલી, નાગર શૈલી. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ અને મંત્રમુગ્ધ બની શકે એમ છે. ત્યાર પછી કોણાર્ક સન ટેમ્પલની અંદર સૂર્ય મંદિર, જે આવતા વિડીયોની અંદર જોઈશું. અત્યારે આટલું રાખીએ અને આની સાથે કેટલાક વિડીયો પણ આવશે, એ તમે જોશો. ખાસ તો એલિફન્ટા ગુફાઓના વિડીયો હશે, ખજુરાહોના મંદિરનો હશે, મહાબલીપુરમનો જો વિડીયો મળશે તો એ પણ આવશે. ખાસ ભગવાન શિવનું વિરૂપાક્ષનું મંદિર પણ જો નેટ ઉપર સર્ચ કરતાં મળી જશે તો મૂકીશું. અને આ બધા સ્મારકો વારા પછી વારા તમે વિડીયોની અંદર જોશો તો ખ્યાલ આવશે કે આપણી પૂર્વજો તરફથી નિર્માણ પામેલી સ્મારક શૈલી કેટલી અદમ્ય અને શાશ્વત છે. અહીં સુધી રાખીએ. કોણાર્કનું સૂર્ય મંદિર આવતા વિડીયોની અંદર લઈશું. અસ્તુ.